નમસ્કાર દર્શક મિત્રો. જેનું સુદીર્ઘ શાસન 60 કરતા વધુ વર્ષ ચાલ્યું, જેની શાસન પ્રણાલી પંકાઈ, જેણે દાખલ કરેલી પદ્ધતિઓ અને વહીવટી રિવાજો આજે પણ અનુકરણીય છે, એવા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમને તાલીમ આપી સર ટી માધવરાવ, અને એના પ્રવચનો આજે ગુજરાત રાજ્યમાં એનું ગુજરાતી કરીને અભિલેખાગાર ગુલાબ ઉદ્યાન સામે સેક્ટર 17 ગાંધીનગર ખાતેથી આ પુસ્તક મળી શકે છે. પુસ્તકનું નામ છે શાસન સૂત્રો. દોસ્તો, સામાન્ય રીતે પ્રજાની અપેક્ષા રાજ્ય પાસેથી કે રાજા પાસેથી અમુક કામગીરી જાહેર હિતની કરાવવાની હોય છે. ત્યારે અત્યારે મંત્રીઓ રાગદ્વેષથી પ્રેરિત થઈને પોતાના ગમાણોગમા ઉપર આધારિત રહીને પૂરતો અભ્યાસ કર્યા વગર અથવા તો ટૂંકા સમયના પોતાના ચૂંટણીલક્ષી હિતોને નજરે રાખીને આ નિર્ણય લેતા હોય છે. ખરેખર એક આદર્શ રાજવીએ, અને અધિકારી એ રાજ્યનો પ્રતિનિધિ છે, એટલે રાજવી વતી જ કામ કરે છે, અને પ્રજા રાજા છે લોકશાહીમાં. તો એને કઈ રીતે આ નિર્ણયો લેવા જોઈએ? ત્યારે ફાળો અને અનુદાન આપવા બાબત જે રાજ્ય સરકાર પાસેથી ઘણીવાર માગણી આવતી હોય છે, તો આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ફાળો અને અનુદાન મેળવવા માટે શ્રીમંત મહારાજા સાહેબ પાસે અનેક માગણીઓ આવવાની છે, જે આજે પણ આવે છે મંત્રીશ્રીઓ પાસે. આ અનુદાન કોઈ હેતુ માટે કે કોઈ સંસ્થા માટે માંગેલું હોય, કે કોઈ એક ગ્રંથ પ્રકાશિત કરવા માંગેલું હોય, કે આવા ગ્રંથની અમુક નકલો લેવા માગણી કરાઈ હોય, કે મંદિર, ઘાટ કે ધર્મશાળા બાંધવા માટે નાણાકીય મદદ માંગી હોય, કે ઘોડા રેસ માટે અનુદાન માંગેલું હોય, ટૂંકમાં મહારાજા સાહેબની ઉદાર વૃત્તિનો લાભ લેવા લોકો શાળા, રૂગ્ણાલયો, નાટ્ય પ્રયોગો, અશ્વ પ્રદર્શન, લલિત કળા, નવા ઉદ્યોગો કે અનેક એવા બીજા હિતો માટે મહારાજા સાહેબ પાસે નાણાંની મદદની માગણી કરશે, જે આજે આપણે રાજ્ય સરકાર પાસે કરીએ છીએ. તો આવા પ્રસંગે શું કરવું? તો સર ટી માધવરાવ એમને સલાહ આપે છે કે આવી બધી માગણીઓ સ્વીકારી ન શકાય એ દેખીતું છે. આ બાબતે શ્રીમંત મહારાજા સાહેબે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. પહેલી તો પોતે જાતે અભ્યાસ કરવો જોઈએ, પોતાની સ્વવિવેક બુદ્ધિ શું કે છે એનો ઉપયોગ કરવો જોઈએ, અને દરેક કિસ્સો તેના ગુણદોષ પ્રમાણે વિચારવાનો રહેશે. આમ છતાં આ બાબતે જરૂરી માર્ગદર્શન માટે નીચેની બાબતો ખ્યાલમાં રાખવાનું ઉપયોગી થશે. અને હવે ખૂબ જ અગત્યની વાત આવે છે દોસ્તો. આજના આપણા મંત્રીઓ પોતાની વાહીવાહી કરવામાં, પોતાની સભાઓ ગોઠવવામાં, પોતાના મત વિસ્તારમાં જરૂરી ના હોય તેવા બિનજરૂરી આયોજનો કરવામાં પ્રજાના પૈસાનો લખલૂટ ખર્ચો કરતા જોવામાં આવે છે. આ ખોટું છે. સર માધવરાવ કહે છે કે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે અનુદાનના પૈસા વડોદરા રાજ્યની જનતાએ આપેલા કરવેરાના નાણાં પૈકીના છે. અનુદાનના પૈસા વડોદરા રાજ્યની જનતાએ આપેલ કરવેરાના નાણાં પૈકીના છે. અત્યારે પણ સરકાર આપે છે તો આપણા પાસેથી એ કર રૂપે ઉઘરાવે છે તો આપે છે. સરકાર કઈ પૈસા પેદા નથી કરવા જતી. તો આ પહેલી વાત કે આ પૈસા જે આપણને આપે છે આપણે જ આપેલા છે, પ્રજાએ જ પૈસા કરવેરા રૂપે આપેલા છે. એટલે આ નાણાં બેફામ રીતે વાપરવાનો સરકારી મંત્રીને, મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને કે કોઈને પણ કોઈ અધિકાર નથી. અને તેથી જ આ નાણાં ધારાધોરણ પ્રમાણે આપવાના છે, નહીં કે સ્વચ્છંદી વૃત્તિથી પોતાની મરજીમાં આવ્યા એટલે ફાળવી દીધા એવું નહીં કરવાનું. આ નાણાં ધારાધોરણ પ્રમાણે આપવાના છે, નહીં કે સ્વચ્છંદી વૃત્તિથી. વડોદરા રાજ્યની પ્રજાને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થાય એવા હેતુ માટે જ મુખ્યત્વે આવા નાણાં આપી શકાય. સરકાર જે કંઈ ખર્ચો કરે છે દોસ્તો, આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખવા માટે જ મેં આજનો એપિસોડ રેકોર્ડ કર્યો છે. સરકાર જે કંઈ કરે છે, પછી સભા ગોઠવે, રેલી ગોઠવે, મોટા ઉદ્ઘાટન સમારંભો ગોઠવે, ખાતમુહૂર્તના પ્રસંગો યોજે, પ્રદર્શનો યોજે,
કોઈ વિશિષ્ટ પ્રકારના નવરાત્રિ મહોત્સવ કે વાઇબ્રન્ટ ગુજરાત જેવા આયોજનો કરે, તો તમને પહેલી એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે આ આયોજન એ પ્રજાના કરવેરાના નાણાંમાંથી થાય છે, તમારા ને મારા જ પૈસા છે, આપણા સૌના પૈસા છે, અને એની એકે એક પાઈનો ઉપયોગ એ પ્રજાહિત માટે થવો જોઈએ. જો આવા કોઈ પણ કાર્યક્રમથી પ્રજાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ થવાનો હોય તો જ આ નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે થયો છે તેમ કહી શકાય. મારે હવે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે અત્યારે જે કાર્યક્રમો જુઓ છો, કોઈ ઉદ્ઘાટનનો હોય, કોઈ રેલીનો હોય, કોઈ ખાતમુહૂર્તનો હોય, કોઈ નવરાત્રિની ગરબાનો હોય, કોઈ વાઇબ્રન્ટ ગુજરાતનો હોય, કોઈ કચ્છ રણોત્સવનો કે ગમે તે, એનો ઉપયોગ પ્રજાના હિતમાં થાય છે? શું પ્રજાના નાણાં પ્રજા માટે જ વપરાય છે? એનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રજાને કોઈ લાભ થવાનો છે? જો એ નાણાંના ખર્ચાથી પ્રજાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈ લાભ થવાનો હોય તો એ ખર્ચો વ્યાજબી છે, અને એ મંત્રી, મુખ્યમંત્રી અથવા પ્રધાનમંત્રી કે અન્ય કોઈ કેબિનેટ મંત્રી કેન્દ્ર સરકારના એને મંજૂરી આપે તે સર્વથા યોગ્ય છે. ત્યાર પછીની વાત, શ્રીમંતોને લાભ થાય તેના કરતાં ગરીબોને લાભ થાય તેવા કામ માટે જ અનુદાન આપવાનું પસંદ કરવું યોગ્ય થશે. રાજાઓને આવું કહેવામાં આવતું હતું કે શ્રીમંતોને લાભ થાય તેના કરતાં ગરીબોને લાભ થાય તેવા કામ જ અનુદાન આપવાનું પસંદ કરવું યોગ્ય રહેશે. આપણે અત્યારે તો લોકશાહી છે, અત્યારે તો ગરીબને પહેલી પસંદગી મળવી જોઈએ. મળે છે ખરી? કોઈની સુખ સાહેબી માટે કામ થતું હોય એવા કામ માટે નાણાં આપવાનું પસંદ ન કરતા કોઈનું દુઃખ ઓછું થતું હોય તેવા કામો માટે અનુદાન આપવું જોઈએ. એટલે કોઈ ચોક્કસ જગ્યાએ કોઈનું ફાર્મ આવેલું હોય ત્યાં સુધી રસ્તો લઈ જવાનો હોય, કોઈ ચોક્કસ વસાહત સ્થપાઈ હોય એને નર્મદા યોજના જેવી યોજનામાંથી પાણી આપવાનું હોય, તો એ શ્રીમંતોને આવી સવલતો આપીને પ્રજાહિતનો દ્રોહ કરવામાં આવે છે એવું આ ચોપડી કહે છે. શ્રીમંતોને લાભ થાય તેના કરતાં ગરીબોને લાભ થાય તેવા કામ માટે જ અનુદાન આપવાનું પસંદ કરવું યોગ્ય થશે. કોઈની સુખ સાહેબી માટે કામ થતું હોય એવા કામ માટે નાણાં આપવાનું પસંદ ન કરતા કોઈનું દુઃખ ઓછું થતું હોય તેવા કામો માટે અનુદાન આપવું જોઈએ. જિલ્લા પંચાયતના એક પ્રમુખને ત્યાં મારે જવાનું થયેલું, તો એમણે એ એકલા જ રહે છે ખેતરમાં, એમના ઘર સુધી પાકો રસ્તો એપ્રોચ રોડના નામે અથવા તો જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એવા કોઈ બાના હેઠળ બનાવી દીધો છે. આ સદંતર અયોગ્ય છે. એક જ કુટુંબને એનો ફાયદો થવાનો છે, ગરીબોને એનાથી કોઈ લાભ થવાનો નથી. ત્યારે પ્રજાના નાણાંનો આ દુરુપયોગ નહોતો થવો જોઈતો, થયો છે, કારણ કે પ્રજા ઊંઘે છે, પ્રજા એ ચલાવી લે છે. ત્યાર પછી અનુદાનનું કદ મર્યાદિત હોવું જોઈએ, જેથી બીજાઓને પણ ફાળો આપવાની ઈચ્છા થાય કે જરૂર લાગે. એટલે અનુદાન આખે 100% નહીં આપવું. ગામડામાં સ્કૂલ બાંધવાની હોય તો 50%, 75% સુધી તમે આપો, 25% ગામ ઉભા કરે તો એને પોતાની શાળા છે એવું લાગશે. જે ઓનરશિપ છે લાગવી જોઈએ કે આ મેં ગામના કેન્દ્રે અવાડો બાંધ્યો, કે આ શાળા બાંધી, કે આ દવાખાનાનું મકાન બાંધ્યું, એમાં મારા ગામનો પણ ફાળો છે. પહેલા તો શેઠિયાઓ, મહાજનો આ બધો ફાળો કરતા અને એમાંથી બનતા. હવે સરકારે ફાળો મોટાભાગનો ભોગવી લે, પણ ગામનો એના વહીવટમાં પણ હિસ્સો હોવો જોઈએ અને એને ઊભું કરવામાં પણ યથકિંચિત ફાળો હોવો જ જોઈએ. તો જ ગામને પોતાની મિલકત છે એવું લાગશે. રાજ્યને દર મહિને અનુદાન આપવું પડે તેવી જવાબદારી ઊભી કરવાને બદલે એકી સાથે એકવાર અથવા લાંબા ગાળાના અંતરે અનુદાન આપવું વધુ પસંદ કરવા યોગ્ય છે. તમારે દર મહિને હપ્તો આપવાનો થાય, દર મહિને એને ચલાવવા માટેના પૈસા આપવાના થાય, તો ક્યારેક એમાં ચૂક થશે, સવલત બંધ થશે તો રાજ્યની ટીકા થશે. માટે એકી સાથે જે કંઈ આપવાનું થતું હોય તે આપી દેવું, અને ત્યાર પછી આવર્તક ખર્ચ જે છે, જે વારંવાર દર મહિને કે દર 3 મહિને કરવાનું થતું હોય, તેના માટે અલગથી જોગવાઈ કરવી જોઈએ અથવા એ માટેનું ફંડ ઊભું કરવું જોઈએ. આનો દાખલો આપતા સર માધવરાવ સાજીરાવને કહે છે કે અગાઉ જે સિદ્ધાંતો કયા તેની સ્પષ્ટતા માટે કેટલાક દ્રષ્ટાંતો આપું છું. તેનું દ્રષ્ટાંત આપે છે બેંગ્લોર અથવા મુંબઈની, એટલે કે વડોદરા બહારની ઘોડદોડની રેસ માટે વડોદરા રાજ્ય કોઈ ફાળો યા અનુદાન આપવું જોઈએ નહીં. વડોદરામાં પણ આ દિશામાં કોઈ પણ ખર્ચ સરકારે પ્રમાણસર અને પ્રસંગોપાત કરેલું જ હોવું જોઈએ, કારણ કે આપણા લોકો આવી રેસમાં ખાસ
રસ ધરાવતા નથી. એટલે રાજ્યની પ્રજાને અનુકૂળ આવે છે કે નહીં, ખર્ચ રાજ્યમાં થવો જોઈએ, રાજ્યના નાણાં બીજા રાજ્યમાં નહીં વપરાવા જોઈએ, અને જે કંઈ થાય તે પ્રજાને ઉપયોગી થાય તે રીતની સવલત ઊભી થવી જોઈએ. ત્યાર પછી વડોદરા રાજ્ય યુરોપ અને અમેરિકાની લલિત કલા માટે અનુદાન આપવું જોઈએ નહીં, પણ હિન્દુસ્તાનની લલિત કલા માટે ઉપેક્ષા ના જ થવી જોઈએ. તમે યુરોપ કે અમેરિકાની કલાઓ વિકસાવવા માટે ખર્ચો કરો, અથવા તો સ્કોલરશિપ આપો, અથવા તો પૈસા આપો, એના કરતા ઘર આંગણે જે તમારી લલિત કલાઓ છે તે વિકસે. પછી આદિવાસી હોય કે ગ્રામ્ય શૈલી હોય કે જે હોય તે. ત્યાર પછી નદી ઉપર ઘાટ બાંધવા અનુદાન આપવું હોય તો ગોદાવરી, કૃષ્ણા કે કાવેરીનો ઘાટ બાંધવા અનુદાન ના આપતા વડોદરા રાજ્યની નદીઓ પર ઘાટ બાંધવા અનુદાન આપવું જોઈએ. એટલે ભારત છે, ભારતમાં અનેક રાજ્યો છે, તો બીજા રાજ્યમાં ભલે પવિત્ર ગંગાનો કિનારો છે, પણ ગંગાના કિનારે કઈ અતિથિ ગૃહ કરવું અથવા તો ઘાટ બાંધવો એ કામ ગુજરાત સરકારનું નથી, ઉત્તર પ્રદેશની સરકારનું છે. તો ગુજરાત સરકાર જે કંઈ ખર્ચો કરે, દાખલા સુરસાગરના વિકાસ માટે સરકાર ખર્ચો કરે એ યોગ્ય છે, પણ પુષ્કરમાં કંઈક બાંધકામ કરવા માટે સરકાર ખર્ચો કરે તો એ યોગ્ય નથી. એ જ રીતે દિલ્હીમાં ખર્ચો કરીને મોટા મોટા મહાલયો ઊભા કરવામાં આવે અથવા તો સવલતો ઊભી કરવામાં આવે તે પણ યોગ્ય નથી. આમ રાજાએ એક વસ્તુ પાયાની કાળજી રાખવાની છે દર્શક મિત્રો, એ છે જે સર માધવરાવ કહે છે કે વડોદરા રાજ્યની તિજોરીમાં સચવાયેલા નાણાં પ્રજાના પરસેવાની કમાણીના કરવેરાના નાણાં છે, અને એની એકે એક પાઈનો ઉપયોગ પ્રજાના લાભાર્થે થવો જોઈએ. સરકાર કોઈ પણ ખર્ચો કરે એ ખરેખર પ્રજા હિતમાં છે કે કેમ, પ્રજાના લાભાર્થે છે કે કેમ, કે પછી પેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાના ખેતર સુધી પાકો રસ્તો બનાવી દે તો એ ગેરરીતિ છે, ન ચાલે. પણ આપણે જાગૃત નથી માટે આવું બધું ચલાવી લઈએ છીએ ને આપણે રાજી થઈએ છીએ. તો આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. લોકશાહી તો જ સફળ થાય જો આપણે જાગૃત હોઈએ. લોકશાહી તમે જાગૃત નહીં હો, તમારા અધિકારો પ્રત્યે જાગૃત નહીં હો, અને એટલા જ જાગૃત તમારી ફરજો પ્રત્યે નહીં હો, તો એ લોકશાહી ક્યારેય સફળ થતી નથી. લોકશાહીમાં અધિકાર હોય છે, એ જ રીતે સિક્કાની બીજી બાજુ ફરજ પણ છે. તમારે શહેરમાં કચરો ગમે ત્યાં નાખીને ગંદકી નહીં કરવી જોઈએ, એ તમારી ફરજ છે. શહેરમાં ડામરનો રસ્તો સરસ નવો થયો હોય એની બરાબર વચ્ચે ખાડો ખોદીને ઓળી નહીં પ્રગટાવવી જોઈએ, એ તમારી ફરજ છે. એ જોવાની તમારી સવલત છે. ગમે તેવું આંદોલન હોય, એસટી બસના કાચ ફોડવા કે બસ સળગાવવી તે પ્રજાહિતની વિરુદ્ધનું કામ છે. એટલે તમે જે કંઈ કરો છો તે ફરજને પણ તમે ધ્યાનમાં રાખો કે તમને રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે બસ આપી તો એ બસમાં બેસીને તમે એની સીટના ઉપર બ્લેડ મારશો તો તમે પ્રજાનું નુકસાન કરો છો, તમારું પોતાનું જ નુકસાન કરો છો. તમને નિશાળ આપી, એ નિશાળનો ઓરડો સાંજ પડે સ્કૂલ બંધ થાય પછી ગામના નઠારા તત્વો દામા નાખીને ત્યાં પત્તા રમવા બેસે તો ન ચાલે. એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને એની યોગ્ય જાળવણી થવી જોઈએ. એ આપણી ફરજમાં આવે છે. એટલે આપણે સવલતો ભોગવવા માટે જેમ હકદાર છીએ તેમ એ સવલતોની જાળવણી માટેની ફરજ પણ આપણી રહે છે, અને એ ફરજને લક્ષ્યમાં રાખીને આપણે વર્તન કરવું જોઈએ, જેથી આગળ જતા કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને જે સવલતો તમારા પૈસે એટલે કે પ્રજાના પૈસે રાજ્યની તિજોરીમાંથી નાણાં ખર્ચીને ઊભી કરવામાં આવી છે એ સવલતો માંથી તમે કંઈક નુકસાન કરીને અથવા બીજી કોઈ રીતે ફરજ ચૂકીને તમે એસટી બસમાં ટિકિટ લીધા વગર મુસાફરી કરો છો તો ફરજ છે તમારી. રેલવેમાં ટિકિટ લીધા વગર મુસાફરી ન થાય. રોડ ઉપર ખાડો ખોદીને ઓળી ન સળગાવાય. ગામમાં તમારા ઘરમાંથી ગંદુ પાણી રસ્તામાં ઢોળીને ગંદકી ન કરાય. કચરો રસ્તામાં નાખીને ગામમાં ગંદકી ન કરાય. સ્વચ્છતા જાળવવી આપણી ફરજ છે. તે રીતે નિશાળમાં આપણા બાળકોને નિયમિત મોકલવા એ આપણી ફરજ છે. આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સયાજીરાવ ગાયકવાડનું શાસન વખણાયું કારણ કે એમને એ શાસન માટે તાલીમ આપવામાં આવી હતી, અને ખાસી લાંબી તાલીમ પછી
એમને રાજા બનાવવામાં આવ્યા હતા. અને તાલીમ પણ એક એવા વ્યક્તિ આપી હતી કે જે પોતે જાતે સરનો ઇલકાબ ધરાવતા હતા અને બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા એમને પણ બીજો ખિતાબ આપવામાં આવ્યો હતો, સર ટી માધવરાવ KCSI. એટલે એ વ્યક્તિ પોતે લાયક હતો, દિવાનપદા માટે લાયક હતો. એ વ્યક્તિ જ્યારે મહારાજાને તાલીમ આપે ત્યારે એના લાંબા વહીવટી અનુભવનો નિચોડ આપે છે. સરકારમાં પણ તાલીમ આપવાની વ્યવસ્થા છે, પણ એ તાલીમ અધિકારીઓને અપાય છે. મંત્રીઓને કોઈ તાલીમ અપાતી હોય એવું જોયું નથી, કારણ કે મંત્રીઓ સર્વજ્ઞ હોય છે. હવે તમે વિચાર કરો કે જો અધિકારીઓ ભણેલ ગણેલ આવતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થઈને આવતા હોય અને પછી એમને પાછું વખતો વખત તાલીમમાં પણ જવું પડતું હોય, તો સરકારના મંત્રીઓ અણઘડ હોય અને એમને સહી કરવાનું પણ કદાચ ન આવડતું હોય, તે પ્રકારના મંત્રીઓ, તે પ્રકારના પ્રતિનિધિઓ ચાલે ખરા? અને જો આપણે એ પ્રકારના મંત્રીઓ કે પ્રકારના પ્રતિનિધિઓ ચૂંટી મોકલીએ છીએ તો પછી વહીવટ સરકારી તંત્ર જ કરશે. એમાં કોઈને દોષ દેવાનો જરૂર નથી. એ દોષ પ્રજા તરીકે અથવા મતદાર તરીકે આપણે પોતે આપણા પ્રતિનિધિની સાચી રીતે પસંદગી નથી કરતા, માટે આપણો છે એ વાત આપણે સ્પષ્ટ સમજી લેવી જોઈએ. એટલે ડેમોક્રેસી અથવા તો લોકશાહી એ એવી વ્યવસ્થા છે જેમાં યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હો એવી સરકાર કે એવા પ્રતિનિધિ તમને મળે છે, તો તમે જાગૃત રહીને સારા પ્રતિનિધિને લાયક બનો તેવી મારી આપ સૌને વિનંતી અને ભલામણ છે. અને ભવિષ્યમાં એ રીતે રાજ્યનો વહીવટ સુચારુ રીતે ચાલે, રાજ્યની તિજોરીના નાણાં પ્રજાહિતમાં જ ખર્ચાય, એને કોઈ બેફામ મેળાવડા કરવા માટે કે સમારંભો કરવા માટે કે એમાં એની ઉડાઉપણે એનો ખર્ચો ન થાય, તો રાજ્ય કલ્યાણ રાજ્ય તરીકે કાર્ય કરી શકે. એટલું આજે આપણે આ ચર્ચાના સમાપનમાં કહીશું. મળીશું ફરી બીજા એક વિષયને લઈને બીજી એક ચર્ચા સાથે. ત્યાં સુધી તમારા દોસ્ત ડૉક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. આભાર.